નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં આ ભૂલ કરી તો રેલવે મુસાફરોને થઈ શકે છે 1 વર્ષની જેલ। આના વિશે વિગતથી વાત કરીએ તો રેલવે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ટ્રેનના તમામ કોચમાં ઇમરજન્સી એલાર્મ ચેન લગાવવામાં આવે છે। આ ઇમરજન્સી એલાર્મ ચેનનો ઉપયોગ કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં થઈ શકે છે। જો કે જો તમે આ ઇમરજન્સી એલાર્મ ચેનનો દુરુપયોગ કરો છો અથવા તો કોઈ કારણ વગર ઉપયોગ કરો છો તો તમને જેલ પણ થઈ શકે છે। રેલવે એક્ટ 1989 ની કલમ 141 હેઠળ કોઈપણ વ્યાજબી બહાના વિના ઇમરજન્સી એલાર્મ ચેન ખેંચવી એ સજાપાત્ર ગુનો છે। આ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને ₹1000 નો દંડ અથવા 1 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં નીટના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, મેડિકલ સીટોમાં રેકોર્ડ વધારો। આના વિશે વધુ વિગતથી જાણીએ તો નીટ યુજી અને પીજીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે। સરકારે મેડિકલ સીટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે। હવે MBBS બેઠકોની કુલ સંખ્યા વધીને 1,18,190 થઈ ગઈ છે, જ્યારે મેડિકલ પીજી બેઠકોની સંખ્યા 74,306 થઈ ગઈ છે। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે સંસદમાં આ માહિતી આપી હતી। સરકારે 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરેલા બજેટમાં જાહેરાત કરી હતી કે આગામી 5 વર્ષમાં દેશભરમાં 75,000 નવી મેડિકલ સીટો ઉમેરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર ASI સંરક્ષિત સ્મારક। આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભારત સરકાર દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ તાજમહેલ છેલ્લા 5 વર્ષોમાં ટિકિટ વેચાણ દ્વારા ASI સંરક્ષિત સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનાર સ્મારક રહ્યું છે। નાણાકીય વર્ષ 2019-20 થી નાણાકીય વર્ષ 2023-24 સુધીના ચક્ર માટે કોષ્ટક સ્વરૂપમાં ડેટા શેર કર્યો હતો। માહિતી પ્રમાણે 5 વર્ષમાં તાજમહેલે ટોચનું સ્થાન મેળવ્યું છે। મુઘલ સ્થાપત્યની આ અજાયબી 17મી સદીમાં સમ્રાટ શાહજહાં દ્વારા નિર્માણ કરવામાં આવી હતી અને તેને વિશ્વની સૌથી સુંદર ઇમારતોમાંની એક માનવામાં આવે છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ CCTVમાં ઝડપાયા। આના વિશે વધુ વિગતથી જાણીએ તો બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ કરતા 50 વિદ્યાર્થીઓ CCTVમાં ઝડપાયા છે। બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ સેન્ટરના CCTV તપાસવામાં આવ્યા હતા। અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાના 50 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા CCTVમાં કેદ થયા છે। એકબીજામાંથી જોતા પુરવણીની અદલાબદલી કરતા વિદ્યાર્થીઓ CCTVમાં જોવા મળ્યા છે। ગેરરીતિ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી શિક્ષણ બોર્ડમાં રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે। બોર્ડ દ્વારા ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની મુદત વધારાઈ। આના વિશે વધુ વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે રેશન કાર્ડનું EKYC કરાવવાનું ફરજિયાત કર્યું હોવા છતાં હજુ સુધી લગભગ 36% લોકોએ આ કામ પૂર્ણ કર્યું નથી, જેને ધ્યાનમાં લેતા સરકારે ફરી એકવાર EKYC કરાવવાની સમય મર્યાદા વધારીને 30મી એપ્રિલ 2025 કરી છે, જેનાથી લાખો લાભાર્થીઓને મોટી રાહત મળી છે। સાથે EKYCની અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। રેશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ ચોથી અને અંતિમ તક છે, ત્યારબાદ સમય મર્યાદા વધારવામાં આવશે નહીં। ત્યારબાદના અગત્યના સમાચારમાં કેન્દ્ર સરકારે 18,000 કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી। આના વિશે વધુ વિગતથી જાણીએ તો કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે રેલવે મંત્રાલયના 4 પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, જેની કુલ કિંમત 18,658 કરોડ રૂપિયા છે। મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢના 15 જિલ્લાઓને આવરી લેતા આ પરિયોજનાઓ ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 1,247 કિલોમીટર સુધી વિસ્તૃત કરશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં 10 અને 500ની નવી ચલણી નોટો બહાર પડાશે। આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI શુક્રવારે જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં મહાત્મા ગાંધીની નવી શ્રેણીમાં ₹10 અને ₹500ના મૂલ્યની નોટો જારી કરશે, જેના પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે। આ નોટની ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધીની નવી શ્રેણીની હાલની ₹10 અને ₹500ની નોટો જેવી જ હશે, એમ કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું। ભૂતકાળમાં રિઝર્વ બેંક દ્વારા જારી કરેલી તમામ ₹10ની નોટો કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે।
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કેન્દ્ર સરકારે બિહારને આપી મોટી ભેટ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો મોદી સરકારે ફરી એકવાર બિહારને મોટી ભેટ આપી છે. પૂર, વાવાઝોડા, ભૂસ્ખલન અને ચક્રવાત જેવી કુદરતી આફતોથી પ્રભાવિત રાજ્યો માટે લગભગ 1300 કરોડ રૂપિયાની સહાય રકમ મંજૂર કરવામાં આવી છે. માહિતી અનુસાર આ રકમમાંથી બિહારને 588.73 કરોડ રૂપિયા, જ્યારે હિમાચલ પ્રદેશને 136.22 કરોડ રૂપિયા, તમિલનાડુને 522.34 કરોડ રૂપિયા અને પુડુચેરીને 33.06 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા પહેલાથી જ જારી કરાયેલા SDRF અને કેન્દ્ર શાસિત પ્રદેશ આપત્તિ પ્રતિભાવ ભંડોળ ઉપરાંતની છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મધ્યપ્રદેશ સરકાર કર્મચારીઓને આપી મોટી ભેટ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ડોક્ટર મોહન યાદવની સરકારે ચૈત્ર નવરાત્રી પર્વ દરમિયાન મધ્યપ્રદેશના કર્મચારીઓને ખુશીની ભેટ આપી છે, જેમાં રાજ્ય સરકારે કર્મચારીઓના પગારમાં 5 થી 10% વધારો કર્યો છે. કર્મચારીઓને માસિક વાહન ભથ્થું, દૈનિક ભથ્થું, ઘર ભાડું ભથ્થું તેમજ એક્સ ગ્રેશિયો રકમનો લાભ મળશે. નોકરી દરમિયાન કોઈપણ કર્મચારીનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર એક્સ ગ્રેશિયો રકમ પૂરી પાડે છે. સહાય રૂપે 1,25,000 રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના ઉદ્યોગોને મોટો ઝટકો. આના વિશે વિગતથી જાણીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 27% સુધીનો ટેરિફ લગાવતા ગુજરાતના ઉદ્યોગોને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યના રૂપિયા 80,000 કરોડના એક્સપોર્ટ પર તેની અસર પડશે. દવાઓ અને કેટલીક મહત્વની વસ્તુઓ ટેરિફથી બચી ગઈ છે, પણ પેટ્રોકેમિકલ, ડાયમંડ અને અન્ય ઉત્પાદનો પર ભારે ટેરિફ લાગશે. ગુજરાતના બંદરો પરથી થતી એક્સપોર્ટ મોંઘી થશે અને વૈશ્વિક સ્પર્ધામાં દેશના ઉદ્યોગોને પડકારનો સામનો કરવો પડશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં શૈક્ષણિક દસ્તાવેજોમાં હવે માતાનું નામ પણ ઉમેરી શકાશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત સરકારે શિક્ષણ બોર્ડના વિનિયમમાં સુધારો કરીને શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાની જગ્યાએ માતાનું નામ ઉમેરવાની મંજૂરી આપી છે. જો માતાનું નામ દાખલ કરાવવું હોય તો ગેઝેટ, સિવિલ કોર્ટનો હુકમ અને અન્ય પુરાવા રજૂ કરવા પડશે. આ સુધારો વિધવા, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને સિંગલ પેરેન્ટ માટે મોટી સુવિધા આપી શકે છે. માનવ અધિકારના દૃષ્ટિકોણે આ એક મહત્વપૂર્ણ અને આવકારપાત્ર પગલું ગણાય છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં વકફ મુદ્દે ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો વકફ સુધારા બિલને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડ પડી છે. ગઠબંધનના સાથી પક્ષોમાં વકફ બિલ મુદ્દે મતભેદ જોવા મળ્યો છે. કોંગ્રેસ અને ડીએમકે વકફ બિલના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, તો બીજી તરફ શિવસેના ઉદ્ધવ જૂથે કહ્યું કે હવે આ ફાઇલ અમારા માટે બંધ થઈ ગઈ છે. સંજય રાઉતે આ વિશે કહ્યું છે કે શિવસેના આ બિલ માટે કોર્ટમાં નહીં જાય, સંસદમાં વિરોધ કરીને અમારું કામ પૂરું થયું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વકફ બોર્ડ લૂંટનું માધ્યમ બની ગયું હતું. મુખ્યમંત્રી યોગીના નિવેદન વિશે વાત કરીએ તો સંસદના બંને ગૃહોમાં વકફ સુધારા બિલ 2025 પસાર થઈ ચૂક્યું છે. આ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે કહ્યું છે કે હવે કોઈ પણ બોર્ડના નામે લૂંટ ચલાવવામાં આવશે નહીં. વકફ બોર્ડ લૂંટનું માધ્યમ બની ગયું હતું. હવે વકફની જમીન પર કોઈ કબજો નહીં કરી શકે. ત્યારબાદના અગત્યના સમાચારમાં આંધી વંટોળ અને ગરમીની આગાહી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત સહિત દેશમાં એપ્રિલ મહિનામાં ફરી વાતાવરણમાં પલટો આવશે. એપ્રિલ મહિનામાં આંધી વંટોળ આવી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે આજથી એટલે કે 5મી એપ્રિલ 2025થી રાજ્યમાં ગરમીનો પારો વધશે. વડોદરા, આણંદ અને નડિયાદના ભાગોમાં ગરમી વધશે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ જશે. 12મી એપ્રિલ 2025 સુધી રાજ્યમાં ગરમી વધારે રહેશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારની ડિસ્કાઉન્ટ ઓફર. આના વિશે વિગતથી જાણીએ તો રાજ્યમાં વધુમાં વધુ લોકો સ્માર્ટ મીટર અપનાવે તે માટે ઉર્જા વિભાગે ખાસ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્માર્ટ મીટર વાપરતા ગ્રાહકોને ખાસ રાહત આપી રહી છે. સ્માર્ટ મીટર વાપરતા તમામ 20 ગ્રાહકો બપોરે 11 થી 3 વાગ્યા દરમિયાન જેટલી વીજળી વાપરે તેના પર પ્રતિ યુનિટ 0.6 પૈસા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે જ જો ગ્રાહકો સ્માર્ટ મીટરનું બિલ પ્રીપેડ ચૂકવશે તો તેમને એનર્જી ચાર્જમાં 2% છૂટ મળશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મારુતિના કારના ભાવમાં ત્રીજી વખત વધારો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો 8મી એપ્રિલ 2025થી મારુતિ સુઝુકીની 7 કાર 62,000 રૂપિયા સુધી મોંઘી થશે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કાચા માલ અને સંચાલન ખર્ચમાં વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મારુતિ સુઝુકીએ 2025માં અત્યાર સુધીમાં ત્રીજી વખત તેના વાહનોના ભાવમાં વધારો કર્યો છે. પહેલો વધારો જાન્યુઆરી મહિનામાં, બીજો વધારો ફેબ્રુઆરી 2025માં થયો હતો અને બંને વખત 4% સુધીનો ભાવ વધારો કર્યો હતો.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પીપીએફ ખાતા અંગે નાણામંત્રી આપી આ રાહત. આના વિશે વિગતે જાણી તો પીપીએફ ખાતા ધારકો માટે એક મોટી અપડેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે પીપીએફ ખાતાઓ માટે નોમિની અપડેટ કરવા અથવા ઉમેરવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. પીટીઆઈના સમાચાર મુજબ સરકારે સૂચના દ્વારા જરૂરી ફેરફારો કર્યા છે. ગેઝેટ નોટિફિકેશન દ્વારા સરકારે સંચાલિત નાની બચત યોજનાઓ માટે નામાંકન રદ કરવા અથવા બદલવા માટે 50 રૂપિયાની ફી નાબૂદ કરાઈ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સુપ્રીમ કોર્ટના જજની સંપત્તિ જાહેર કરાશે. આના વિશે વિગતે જાણીએ તો ન્યાયતંત્રમાં પારદર્શિતા અને જનતાનો વિશ્વાસ જાળવવા માટે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોએ પદ સંભાળતી વખતે તેમની સંપત્તિની વિગતો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલના રોજ યોજાયેલી ફૂલ કોર્ટ મિટિંગમાં તમામ 34 ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની હાજરીમાં તેમની સંપત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. મિલકતો સંબંધિત વિગતો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરાશે. એના પછીના મહત્વના સમાચારમાં વિશ્વમાં આ મામલે ભારતીયોનો ડંકો. આના વિશે વિગતે જાણી તો બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે સૌથી વધુ અબજોપતિઓ ધરાવતા દેશોની નવી યાદી જાહેર કરી છે. ફોર્બ્સ વર્લ્ડના બિલિયનર્સ 2025 અનુસાર વિશ્વભરના 3000થી વધુ અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ વધીને $16.10 ટ્રિલિયન થઈ ગઈ છે. વિશ્વના મોટા ભાગના અબજોપતિઓ અમેરિકા, ચીન અને ભારતમાં રહે છે. અમેરિકામાં સૌથી વધુ 902 અબજોપતિઓ છે, જ્યારે બીજા સ્થાને ચીનમાં 450 અને ત્રીજા નંબરે ભારતમાં કુલ 205 અબજોપતિઓ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર. આના વિશે વિગતે જાણી તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર મકાઈ, બાજરી, જુવાર અને રાગીની લઘુત્તમ ટેકાના ભાવ પર ખરીદી કરશે. રવિ માર્કેટિંગ સિઝન દરમિયાન રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે અનાજની ખરીદી કરશે. આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે. આ માટે ખેડૂતોએ 30 એપ્રિલ 2025 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સરકારે વિવિધ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કર્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પીએફ સેટલમેન્ટની પ્રોસેસમાં મોટો બદલાવ. આના વિશે વધુ વિગતે જાણીએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓએ પીએફ એકાઉન્ટની ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. કર્મચારીઓને હવે પૈસા ઉપાડતી વખતે તેમના નામ વેરીફાઈ કરાવવા માટે કેન્સલ ચેક અથવા બેંક પાસબુકનો ફોટો અપલોડ કરવાની જરૂર નહીં રહે. આ ઉપરાંત પીએફ એકાઉન્ટ ખોલતી વખતે યુએનમાં બેંક સીડિંગ પ્રક્રિયામાંથી એમ્પ્લોયરની મંજૂરી પણ દૂર કરવામાં આવી છે. ઈપીએફઓ સભ્યો હવે આધાર ઓટીપી દ્વારા બેંક એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ ચકાસી શકશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ચીનનો ભારતની 4000 ચોરસ કિલોમીટર જગ્યા પર કબજો. આના વિશે વધુ વિગતે જાણીએ તો ભારત અને ચીન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી પર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે ચીને આપણા 4000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો કરી લીધો છે, પરંતુ મને એ જોઈને આશ્ચર્ય થયું કે આપણા વિદેશ સચિવ એટલે કે વિક્રમ મિશ્રી ચીની રાજદૂત સાથે કેક કાપી રહ્યા હતા. ભાજપને આરએસએસની ફિલોસોફી અલગ છે. તેઓ દરેક વિદેશી સામે માથું નમાવે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ. આના વિશે વિગતથી જાણી તો જૂનાગઢ યાર્ડમાં ગીરની કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. સિઝનમાં પ્રથમવાર ગીર પંથકમાંથી કેરીના 200થી વધુ બોક્સ આવ્યા હતા અને 10 કિલોના બોક્સના 1200 થી 1800 રૂપિયા લેખે વેચાણ થયું હતું. નિષ્ણાંતોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે, જેમાં કેસર કેરીની આવક ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછી રહેશે તેવી શક્યતા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વકફ બિલ પસાર થતાં જ યોગી સરકારનો મોટો નિર્ણય. આના વિશે વિગતે જાણીએ તો વકફ એમ્બેડર બિલ પસાર થતાની સાથે જ યોગી સરકારે વકફ બોર્ડ દ્વારા ગેરકાયદે જાહેર કરેલી મિલકતો સામે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. યોગી સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એવી વકફ મિલકતોને ઓળખવા માટે ઝુંબેશ ચલાવવા સૂચના આપી છે કે જેની રેવન્યુ રેકોર્ડમાં નોંધ નથી અને જે નિયમો વિરુદ્ધ વકફ તરીકે જાહેર કરવામાં આવી છે. આ મિલકતોની ઓળખ કરીને વધુ જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમેરિકાએ ભૂલ સુધારી, ભારત પર 27 નહીં 24% ટેરિફ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો 2 એપ્રિલે અમેરિકાએ ભારત પર 26% ટેરિફની જાહેરાત કરી હતી, પરંતુ પછીથી તેને 27% કરવામાં આવ્યો હતો. હવે તેમાં ફરી એકવાર સુધારો કરવામાં આવ્યો છે. શુક્રવારે વ્હાઇટ હાઉસના એક દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે ટ્રમ્પ વહીવટીતંત્રના પારસ્પરિક ટેરિફમાં ભારત સહિત ઓછામાં ઓછા 6 દેશો માટે સુધારો કરવામાં આવ્યો છે. નવા દસ્તાવેજ દર્શાવે છે કે ટેરિફ સુધારીને 26% કરવામાં આવ્યો છે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માહિતી સામે આવી છે કે આ મહિને 8મા પગાર પંચની રચના થઈ શકે છે. આ ઉપરાંત પગાર પંચની ભલામણો 2024 અથવા 2027માં લાગુ પણ થઈ શકે છે. જો આ લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓના માસિક પગાર અને પેન્શન ધારકોના પેન્શનમાં લગભગ 14,000 થી 19,000 રૂપિયાનો વધારો થઈ શકે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પના ટેરિફમાં ચીને આપ્યો તગડો જવાબ. આના વિશે વિગતથી જાણીએ તો ટ્રમ્પે ચીન પર 34% કડક ટેરિફ લાદ્યો હતો. ચીને પણ અમેરિકાને તે સ્વરમાં જવાબ આપ્યો છે. ચીને 16 અમેરિકન કંપનીઓ સામે પણ કાર્યવાહી કરી છે. શુક્રવારે ચીને અમેરિકા સામે વળતો પ્રહાર કર્યો અને ત્યાંથી આયાત થતા તમામ ઉત્પાદનો પર વધારાની 34% ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. આ પગલું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીનથી થતી નિકાસ પર 34% ડ્યુટી લાદવાના નિર્ણયના જવાબમાં લેવામાં આવ્યું છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકામાં ભણતા સેંકડો વિદેશી વિદ્યાર્થીઓને અચાનક તેમના સ્ટુડન્ટ વિઝા રદ થયાનો ઈમેલ મળ્યો છે, જે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે મોકલ્યો છે. આ ઈમેલ એવા વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યો છે જેઓ કેમ્પસ એક્ટિવિઝમ એટલે કે કેમ્પસમાં થતા પ્રદર્શનોમાં સામેલ છે. સોશિયલ મીડિયા પર ઇઝરાયલ વિરોધી પોસ્ટ શેર કરનાર, લાઇક કરનારા વિદ્યાર્થીઓને પણ મેલ મળ્યા છે. મેલમાં વિદ્યાર્થીઓને અમેરિકા છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં વિદેશી હુંડિયામણમાં વધારો. આના વિશે વિગતથી જાણીએ તો દેશમાં વિદેશી મુદ્રામાં વધારો થયો છે. 28 માર્ચ 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર $6.6 અબજ વધીને $665.40 અબજ થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ શુક્રવારે આ માહિતી આપી હતી. આરબીઆઈ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે વિદેશી હુંડિયામણ અનામત $4.53 બિલિયન વધીને $658.8 બિલિયન થયું છે. આ સતત ચોથું અઠવાડિયું છે જ્યારે વિદેશી હુંડિયામણ ભંડાર વધારો થયો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર. આના વિશે વધુ વિગતથી જાણીએ તો 4 એપ્રિલ 2025ના રોજ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક તરફ રોકાણકારોને આનો ફાયદો થઈ રહ્યો છે તો બીજી તરફ ગ્રાહકો પર દબાણ વધ્યું છે. અમેરિકામાં મોર્નિંગ સ્ટારના એક વિશ્લેષકે આગાહી કરી છે કે આગામી વર્ષોમાં સોનાના ભાવમાં 38% સુધીનો ઘટાડો થશે. આજે સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ $90,000 છે. આગામી સમયમાં સોનાની કિંમત $55,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સાવધાન, $25,000નો થશે દંડ. આના વિશે વિગતથી જાણીએ જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે. 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે. આવા કિસ્સામાં તેને 3 વર્ષની જેલ અને $25,000નો દંડ થઈ શકે છે. જો તમે ટુ વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો $1,000 દંડ ભરવો પડશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે એટીએમનું અસ્તિત્વ પણ જોખમમાં. આના વિશે વધુ વિગતથી જાણી જેમ લોકો પીસીઓ અને એસટીડી ભૂલી ગયા છે તેવી જ રીતે કદાચ આગામી વર્ષોમાં એટીએમને પણ ભૂલી જશે. નોટબંધી અને કોરોના પછી લોકો ડિજિટલ પેમેન્ટ વધુ પસંદ કરવા લાગ્યા છે. હવે જ્યારે રોકડ વ્યવહારો ઓછા થશે તો લોકો એટીએમ શા માટે જશે? આ જ કારણ છે કે એટીએમના અસ્તિત્વ પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો કે આજકાલ એટીએમ પણ અપગ્રેડ થઈ રહ્યા છે. એટીએમ માત્ર પૈસા વપરાવા પૂરતું મર્યાદિત નથી રહ્યું, તેમાં તમે વધુ સુવિધાનો લાભ પણ મેળવી શકો છો. ત્યારબાદના અગત્યના સમાચારમાં સીએનજી વેચાણમાં 28% વૃદ્ધિ સાથે મારુતિનો રેકોર્ડ. આના વિશે વધુ વિગતથી જાણી તો ભારતમાં સીએનજી કારના બજારમાં મારુતિ સુઝુકીએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. આ કંપની દેશની સૌથી મોટી સીએનજી વાહન વેચનારી કંપની તરીકે ઓળખાય છે, જેના પોર્ટફોલિયોમાં કુલ 17 મોડેલનો સમાવેશ થાય છે. આમાંથી 13થી વધુ મોડેલ ફેક્ટરી ફિટેડ સીએનજી કિટ્સ સાથે ઉપલબ્ધ છે. આના પરિણામે નાણાકીય વર્ષ 2025માં દેશભરના ગ્રાહકોમાં મારુતિની સીએનજી કાર ખરીદવાની હોડ જોવા મળી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વકફ બિલને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો. આના વિશે વિગતથી જાણી તો સંસદમાં વકફ બિલ પસાર થયા બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો છે. બોર્ડના મહાસચિવ મૌલાના ફઝલુર રહીમ મસદુદીએ દાવો કર્યો છે કે આ બિલ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને દેશના મુસ્લિમો પર હુમલો છે. કાયદાની કલમની જોગવાઈઓ પર ફરી એકવાર વિચાર કરવો જરૂરી છે. વકફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ નવો કાયદો અમલમાં આવશે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં મમતાને જેલ મોકલો, સત્તામાં રહેવાનો અધિકાર નથી. આના વિશે વધુ વિગતથી જાણી તો પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી બોર્ડ કેસમાં ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામા અને તેમને જેલમાં મોકલવાની માંગ કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજમુદારે દાવો કર્યો હતો કે શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં જેલ જનારા મમતા બીજા મુખ્યમંત્રી હશે. આ પહેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય ઓમપ્રકાશ ચૌટાલા 2013માં આવા જ કેસમાં જેલમાં ગયા હતા. ત્યારબાદના અગત્યના સમાચારમાં દિલ્હીમાં આયુષ્યમાન યોજના લાગુ. આના વિશે વધુ વિગતથી જાણી તો આજથી એટલે કે 5મી એપ્રિલ 2025થી દિલ્હીમાં આયુષ્યમાન યોજના લાગુ કરવામાં આવશે. ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને દિલ્હી સરકારના રાજ્ય આરોગ્ય સત્તામંડળ વચ્ચે એક ઔપચારિક કરાર થશે. આ અંગે શુક્રવારે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંત્રીઓ સાથે બેઠક પણ યોજી હતી. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ ગરીબ પરિવારો અને વૃદ્ધોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાત પોલીસનો પ્રોજેક્ટ દ્રષ્ટિ PCR પહેલા ડ્રોન પહોંચશે. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત પોલીસે જીપી દ્રષ્ટિ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શરૂઆતમાં રાજ્યના 4 શહેરના 33 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રોજેક્ટ અમલમાં આવશે. ઉદ્દેશ છે કે ગુનાઓની માહિતી મળતા જ ડ્રોન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે, જેથી પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાય. PCR વાન કરતાં ઝડપી કામગીરી માટે ડ્રોન ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સુપ્રીમે સોશિયલ મીડિયા પર બાળકોના પ્રતિબંધની અરજી ફગાવી. આના વિશે વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની અરજી ફગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો અમારા કાર્યક્ષેત્રની બહાર છે. સુપ્રીમ કોર્ટે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ એક નીતિગત બાબત છે. તમે સંસદને કાયદો બનાવવાનું કહો છો, જે અમારા કાર્યક્ષેત્રની બહાર છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 5 વર્ષમાં 4900% વધ્યો શેર, રોકાણકારો માલામાલ. આના વિશે વિગતથી જાણી તો શક્તિ પમ્પ્સ ઇન્ડિયાના શેરોએ માત્ર 5 વર્ષમાં રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં કંપનીના શેરમાં 4900%થી વધુનો ઉછાળો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન શક્તિ પમ્પ્સના શેર ₹19 થી વધીને ₹940 પર પહોંચ્યા છે. આ ઉપરાંત હાલમાં જ શક્તિ પમ્પ્સ ઇન્ડિયાને મહારાષ્ટ્ર સરકાર તરફથી 12.42 કરોડનો ઓર્ડર પણ મળ્યો છે. શક્તિ પમ્પ્સે થોડા મહિના પહેલા શેરધારકોને 5 બોનસ શેર આપ્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમદાવાદની દરેક મિલકતને મળશે યુનિક નંબર. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે અમદાવાદ શહેરની તમામ 26.5 લાખ મિલકતોને યુનિક નંબર આપવાનું નક્કી કર્યું છે. GIS ટેકનોલોજી અને ડ્રોન ઇમેજિંગ દ્વારા રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને ખાસ ઓળખ આપવામાં આવશે. આ યુનિક નંબર દ્વારા પ્રોપર્ટી ટેક્સ, ફાયર સેફટી, કચરાના વ્યવસ્થાપન જેવી સેવાઓ વધુ અસરકારક રીતે અમલમાં મુકાશે. દરેક મિલકત પર QR કોડ લગાવવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીને મોટો ઝટકો. આના વિશે વિગતથી જાણી તો રાહુલ ગાંધીને સાવરકર માનહાનિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સના આદેશને રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે ટિપ્પણી કરી કે રાહુલ ગાંધી પાસે સેશન જજ સમક્ષ જવાનો વિકલ્પ છે. આને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર. આના વિશે વિગતથી જાણી તો રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા પશુપાલકોને 780 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. હવે પ્રતિ કિલો ફેટે 790 રૂપિયા ચૂકવવામાં આવશે. આ નિર્ણય બાદ રાજકોટ જિલ્લાના 50,000 જેટલા દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પીએફના ખાતાધારકો માટે સૌથી મોટી ખુશખબર. આના વિશે વિગતથી જાણી તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ દેશના 7.5 કરોડ સભ્યોને મોટી રાહત આપી છે. હવે પીએફ ઉપાડની ઓટો સેટલમેન્ટ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે અત્યાર સુધી 1 લાખ રૂપિયા હતી. આનો અર્થ એ થયો કે હવે પીએફ ખાતાધારકો કોઈપણ દસ્તાવેજો વિના આ રકમ ઉપાડી શકશે. આ સાથે ક્લેમ સેટલમેન્ટ જે અત્યાર સુધી 10 દિવસમાં થતું હતું તે હવે ફક્ત 3 થી 4 દિવસમાં થશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં 50,000 રત્ન કલાકારોને ટેક્સટાઇલ ઉદ્યોગમાં રોજગારીની તક. આના વિશે વિગતથી જાણી તો સુરતના હીરા ઉદ્યોગમાં મંદીને કારણે 50,000 રત્ન કલાકારો બેકાર બન્યા છે, જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં 2 લાખ કામદારોની અછત છે. જો રત્ન કલાકારો ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવે તો મહિને 30,000 રૂપિયા સુધી કમાઈ શકે છે. હાલ લૂમ્સ, જોબ વર્ક, એમ્બ્રોઇડરી અને ડાઇંગમાં કામદારોની તંગી છે. હીરા ઉદ્યોગની મંદીથી પ્રભાવિત લોકો માટે ટેક્સટાઇલ ઉદ્યોગ સારો વિકલ્પ બની શકે છે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં સોનું ગીરવે રાખીને લોન લેનારા લોકોમાં વધારો. આના વિશે વિગતથી જાણી તો દેશમાં ગોલ્ડ લોનની માંગ સતત વધી રહી છે. આરબીઆઈના નવા ડેટા અનુસાર ફેબ્રુઆરી 2025માં ગોલ્ડ જ્વેલરી સામે આપવામાં આવેલી લોનમાં મોટો વધારો નોંધવામાં આવ્યો છે. 21મી ફેબ્રુઆરી 2025 સુધી બેંકો દ્વારા વિતરિત કરવામાં આવેલી ગોલ્ડ લોનમાં 87.4%નો ઝડપી ઉછાળો આવ્યો છે અને તે વધીને રૂપિયા 1.91 લાખ કરોડ થઈ ગયો છે. પર્સનલ લોન કેટેગરીમાં આ વૃદ્ધિ સૌથી ઝડપી રહી છે.